પોરબંદર શહેરમાં આદ્ય શંકરાચાર્યની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં એકમાત્ર શ્રી ગોપનાથ મહાદેવના મંદિરે શ્રી આદ્ય શંકરાચાર્યજીની મૂર્તિ સ્થાપિત છે, જેની 1238મી જન્મજયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ષોડશોપચાર પૂજન વિધિ કરવામાં આવી હતી. શાસ્ત્રીઓ ભીમભાઈ જોશી, રીતેશભાઈ જોશી, અશોકભાઈ ભોગાયતા દ્વારા ગુરુપૂજન વિધિ કરવામાં આવી હતી અને સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટના મહામંત્રી ગિરીશભાઈ વ્યાસ મુખ્ય યજમાનના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે અન્ય અગ્રણીઓ અશ્વિનભાઈ દવે, રમણીકભાઈ પુરોહિત, ઉદયભાઈ ભાભા ઠાકર તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ દીવુભાઈ પંડ્યા તથા કમલેશભાઈ પંડ્યા, વેદભાઈ કનૈયા તેમજ જિલ્લા મહિલા પાંખના મહામંત્રી શ્રીમતી પાયલબહેન દવે, માયાબહેન જોશી, દક્ષાબહેન કનૈયા અને હર્ષિતાબહેન ભોગાયતા વગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે આદ્ય શંકરાચાર્ય રચિત સ્તોત્ર શિવમાનસ પૂજા, શિવ પંચાક્ષર સ્તોત્ર વગેરે સ્તોત્રના સમૂહ પાઠ કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.